નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય અને શ્વાસ પૈસા કરતા વધુ મૂલ્યવાન છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 4/1/2026 રવિવાર, પોષ વદ એકમ છે 12:30 સુધી, પુનર્વસુ નક્ષત્ર છે 15:51 સુધી, પછી પુષ્ય નક્ષત્ર છે. વૈદ્યુતિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ, જે સવારે 9:42 સુધી છે. ત્યારબાદ કર્ક રાશિ છે કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પાબહેન છે. અલ્પાબહેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 24/8/97. જન્મનો સમય સવારે 6:45. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાની હજુ સુધી કોઈ વાત નથી. તે દિવસે આપણે પૂછેલું હતું પણ હજુ સુધી કોઈ વાત આવતી નથી. વિધિ પણ બધું કરાયું અમે એને. જી, જો બેન, સૌપ્રથમ તમે વિધિ વિધાન કોઈ પણ વિદ્વાનના માર્ગદર્શન હેઠળ તમે કરી હોય, જેણે સલાહ આપી હોય, એ વ્યક્તિને આ બાબતે તમે પૂછી જુઓ. એ વધુ ઈચ્છનીય છે કે કઈ વિધિ કેવી રીતે કરવાની, શું છે શુંની બધી માહિતી મળી રહે, બરાબર. પરંતુ હાલમાં તમે જે કુંડળી આપી એ મુજબ મારી ગણતરી એવી છે કે 2026 મધ્યમ છે, એટલે તમે પ્રયત્ન તમારા ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. એટલે તમે પ્રયત્ન કરશો તો આગળ તમારા માટે 2027 આશાસ્પદ દેખાય છે. એટલે 2026માં કરેલા પ્રયત્નો કદાચ આગળ જતાં ફળીભૂત થઈ શકે ખરા. માટે તમે પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. જે પણ ભગવાન પર શ્રદ્ધા હોય એ ભગવાનને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. અને વિધિ બાબત તમે જેના માર્ગદર્શન હેઠળ તમે કરાવી હોય અથવા કીધું હોય એ વ્યક્તિને પણ પૂછી જુઓ, એ વસ્તુ વધુ વ્યવહારુ છે. જી, મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 22/8/1990. જી, સમય 10:02 સવારના. જી, અને સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો. બે પ્રશ્ન છે. હું અમદાવાદમાં રહું છું અત્યારે, પણ હું મારા ગામમાં જતો રહું તો મારા માટે કેવું રહેશે? રહેવા માટે, કાયમ માટે આણંદ જતો રહું તો કેવું રહેશે? બીજું એ મારું સ્વાસ્થ્ય નહીં બરોબર, મહિના દોઢ મહિનાથી. જો તમારા જે બે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહેવાય કે તમે તમારું વતન જે આણંદ છે એ જવાનું કીધું, અને ત્યાં આગળ તમને વતનમાં તમારા કામકાજ વ્યવસાય અંગે અનુકૂળતા હોય, સેટ થવાતું હોય તો જઈ શકાય ખરું, એમાં કંઈ વાંધો દેખાતો નથી. સ્વાસ્થ્ય બાબતે એટલું કહેવાય કે સ્વાસ્થ્ય બાબતે તમારા માટે પરિસ્થિતિ સુધારાલક્ષી છે. એટલે કે જે પણ ડાક્ટરી માર્ગદર્શન હેઠળ તમે પ્રયત્ન કરતા હોય, સારવાર કરતા હોય, એમાં ધ્યાન આપવું. પરિસ્થિતિ ધીરે ધીરે સ્વાસ્થ્ય બાબતે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે તમે તમારા વતન જવા માગતા હોય તો તે અંગેનું પૂર્વ આયોજન અને ત્યાં આગળ તમે જઈને શું કામકાજ કરી શકશો તે અંગેનું પણ એક આયોજન કરો. આયોજન તમને અનુકૂળ લાગે તો તમારે જવામાં વાંધો મારી દ્રષ્ટિએ જણાતો નથી. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/10/1952. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 31/10/1952. લાગે છે કે તેમ અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રંજનબેન છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની વિશે પ્રશ્ન છે. એની જન્મ તારીખ 28/3/1999. સમય કયો છે? જન્મ સ્થળ ઉના ને 2:40 છે બપોરે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે એને મુંબઈ જવું છે દલાલીમાં, તો એને કેવું લેણું છે ને લગ્ન યોગ ક્યારે છે? જી, જો સૌ પ્રથમ તો એક વસ્તુ એવી છે કે એને સ્થળાંતર એટલે મુંબઈ જવા કામકાજ એ પણ દલાલીને લગતા, પણ શેની દલાલી એ તમે કીધું નહીં, તો એ પરંતુ દલાલી એક સામાન્ય રીતે ગણતરી કરવા જઈએ તો એના માટે તમારે જવામાં કોઈ વાંધો આવે એવું લાગતું નથી. એટલે તમે જો ત્યાં આગળ એને એના કામકાજમાં યોગ્ય સહકાર કોઈનો મળતો હોય, કોઈને ત્યાં જઈ અને એની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ શકતી હોય, એનું ગણિત ગણી અને એને જવું એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. બીજો જે પ્રશ્ન જે છે એના માટે તમે પ્રયત્ન તમારા ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. એ બાબતે તમારા માટે 2026 મધ્યમ છે, 27 આશાસ્પદ છે. એટલે તમે પ્રયત્ન કરો, તમારું કાર્ય થઈ શકે તેવું કહેવાય. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે રાત્રે ઘરે બેસી અને હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચો, હનુમાન દાદાને આ બંને પ્રશ્ન અંગે આશીર્વાદ માંગો તો તમારી પરિસ્થિતિ અનુકૂળ થાય તેવું બની શકે. લક્ષ્મીબેન જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી. 3જા મહિનાની 2જી તારીખ અને 2006. જી, સમય કયો છે? સમય સવારના 10 થી 10:30. અને જન્મનું સ્થળ? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એમાં એવું છે કે છોકરાએ કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું છે. એ ઓલા વર્ષે ભર્યું હતું પણ એમાં વાંધો પડ્યો. હવે આજી વખતે એને ફોર્મ ભર્યું છે તો શું લાગે છે, પાસ થશે? સરકારી યોગ છે નોકરી? જો સૌ પ્રથમ એટલું કહી શકાય કે 2026 થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે. એટલે 2026માં તમારે એને વધુ મહેનતના યોગ બને છે. એટલે એની તૈયારી જો બરોબર કરે તો વધુ વ્યવહારુ છે. આ હેતુથી એ પોતે પ્રયત્ન થોડા વધારે, સરકારી નોકરી અંગે એના ચાન્સ સારા દેખાય છે. એટલે એ તૈયારીમાં આયોજનબદ્ધ મહેનત કરે એ વધુ સારું કહી શકાય. અને એના માટે પણ એટલું કહેવાય કે 2027 આશાસ્પદ છે. એટલે વર્તમાનમાં જ્યાં પણ નોકરી કામકાજ હોય એ ચાલુ રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે એ વધુ અગત્યનું છે. જી, હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. જેટલી ધીરજ હશે એટલી તમારે કામકાજમાં અનુકૂળતા બનશે. થોડા વ્યવહારુ બનવું એ પણ તમારા માટે અગત્યનું છે. એટલે જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા માટે ઈચ્છનીય છે. વ્યસ્તતા પણ તમારા કામકાજમાં વધી જાય તેવા યોગ બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. ઓળખાણ તાજી થાય, કોઈ પરિચિતોને મળવાનું થાય તેવું બને. એમાં તમને ખુશી અને સંતોષ જોવા મળે. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ પણ નાની નાની બાબતે આતુરતા વધી જાય તેવું પણ કહેવાય. વાર્તાલાપમાં થોડીક શાંતિ જાળવવી એ અગત્યની છે, જેથી કરીને ક્યાંય ઉશ્કેરાટ ન આવે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ દ્વિધા ઊભી ન થાય. ધાર્મિક પ્રભાવ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જી મારા માટે પૂછવાનો છે. મારી જન્મ તારીખ 10/9/1979. 10/9/1979. મોરબી જિલ્લાનું 79, જી. હળવદ તાલુકાનું ઇંગોરાળા ગામ. અને સમય? સમય 6 વાગે સવારના. જી, પ્રશ્ન જણાવો. જી મારે 15-20 વર્ષથી બહુ તકલીફ છે. ગમે એટલું કરે તોય કોઈને ગણ નથી, ફેલ થાય છે એમ છે. 79. જી. હા, બરોબર. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહેવાય કે હાલમાં થોડી ધીરજ રાખવી અને વ્યવહારુ નિર્ણય લેવા એ વધુ અગત્યનું છે. અને વ્યવહારુ વ્યક્તિ, હિતેચ્છુ વ્યક્તિના સલાહ માર્ગદર્શન પણ જ્યાં દ્વિધા જણાય ત્યાં રાખવી. 2026 મધ્યમ છે, 2027 થોડું આશાસ્પદ બની શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ગાયત્રી મંત્રના તમે જાપ તમારી અનુકૂળતા મુજબ કરો એ વધુ અગત્યનું છે. ઘરે અઠવાડિયામાં એકવાર સાંજના સમયે તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડના પાઠ વાંચે અથવા સાંભળે એ અગત્યનું છે. જો તમે શક્ય હોય તો જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે ગાય કૂતરાને અન્ન એટલે કે રોટલી આપવી એ પણ જરૂરી બને છે. અને તમારે સમય અનુકૂળ આવે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થશે તેવું બને. જી, હેમિલભાઈ વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું. કોઈની સાથે ગેરવ્યાજબી વાત, અજાણતા ન થાય કે વાતનું અર્થઘટન ખોટું ન થાય તેવી બાબત વાત કરવામાં ધ્યાન રાખે એ વસ્તુ અગત્યની છે. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે જેને કારણે તમને રઘવાટ વધુ રહે, એને કારણે કોઈ જગ્યાએ ઉશ્કેરાટ અજંપો ન થાય તેનું ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. તમારું માન જળવાય, આદર જળવાય તેવા પણ યોગ આજના દિવસે બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય થાય, સમયનો દુરુપયોગ થાય તેવું પણ બને. થોડી ધીરજ રાખવી એ પણ તમારા માટે અગત્યની છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુરેખાબેન છે. સુરેખાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરાની માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ 12મા મહિનાની 3જી તારીખ, 12/3/86. 12મા મહિનાની 3જી તારીખ ને 12/3/86 એટલે શું કહો છો? ખબર નથી પડતી. એની 3 તારીખ છે. જી. 3 અને મહિનો 12મો છે? 12મો મહિનો 3 તારીખ ને 86 ની સાલ. 86 ની વર્ષ. 3/12/86 બોલો. હા, 3/12/86. સમય કયો છે જન્મનો? સમય 7:30, સવારના 7:30. સવારે કે સાંજે? સવારે. સવારે, જી. હા. અને જન્મનું સ્થળ? જન્મનું વડોદરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા. એના 7:30, સવારના 7:30. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પછી પ્રશ્ન જણાવો. સાંજે સવારે વડોદરા. એના લગ્ન નહીં થતા. જી. જો લગ્ન માટે એટલું કહેવાય કે હાલ યોગ એવા છે કે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. તમારા માટે 2026 પ્રયત્નમાં સમય ફાળવવો જરૂરી છે જેથી કરીને એના સારા પરિણામ તમને આગળ 2027-28માં મળી શકે. એટલે અત્યારે તમે પ્રયત્ન કરવામાં ધ્યાન આપો એ વધુ અગત્યનું બને છે. અને સારી જગ્યાએ વાત નક્કી થાય તે હેતુથી એ પોતે
દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે. પછી અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેની અનુકૂળતા નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીને પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. ત્યાં મંદિરે જાઓ તો અન્ય ઉપસ્થિત દેવદેવીને ખાસ પગે લાગી ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા જે લગ્નયોગ માટે અત્યારે મહેનત કરવાનો સમય છે તો એમાં તમારા મહેનત અંગે કોઈ સારા પરિણામ મળે તેવું આપણે કહી શકીએ. જી, સંકેતભાઈ જોડાઈ ગયા છે. સંકેતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સંકેત ત્રિવેદી. જી. 22/7/1994. જન્મનો સમય કયો છે? 9 અને 58. જી. અને જન્મનું સ્થળ કયું છે? બરોડા, અમદાવાદ. અરે બરોડા, વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે બિઝનેસની અંદર મારે ઇન્સ્યોરન્સનું કામ છે. એ ઘણા સમયથી રેગ્યુલર બહુ થતું નથી. ધંધાની અંદર અસર છે અને શારીરિક સ્કિનની ઘણી એલર્જીને બહુ અસરો રહે છે. જી, જો સૌપ્રથમ તમારા અંગે વાત કરીએ કે જે વ્યવસાયમાં રૂકાવટ છે તો તે અંગે એટલું કહેવાય કે હાલ 2026 આશાસ્પદ છે. એટલે તમારા કોઈ પણ જૂના ફોલોઅપ હોય, વર્તમાનમાં કંઈ પણ ફોલોઅપમાં નવું કામ થવાનું હોય વગેરે બાબતે તમે થોડું આયોજન કરશો તો 2026 થોડું આશાસ્પદ બની શકે ખરું. એટલે 2026 તમારા માટે 2025 કરતાં સારું દેખાઈ રહ્યું છે. એટલે થોડું આયોજનબદ્ધ મહેનત કરો, કોઈનું માર્ગદર્શન લો એ ઈચ્છનીય છે. તમારા આ કામકાજ અંગે તમને સફળતા મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો અથવા સાંભળો એ અગત્યનું બને છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં આગળ તમારી સમય અનુકૂળતા મુજબ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજ જેવી અનુકૂળતા એ મુજબ ત્યાં દર્શન કરવા જઈ ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમારા કામકાજ અંગે તમને નવો ઉત્સાહ અને એમના આશીર્વાદથી તમારા કામકાજને વેગ મળે તેવું આપણે કહી શકીએ. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું કોઈ કાર્ય થાય, કોઈ કામકાજમાં આજે થોડો સમયનો વ્યય થાય કે વિલંબિત બને, પરંતુ છેવટે કાર્ય સંતોષકારક પણ બને તેવું લાગી રહ્યું છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, નિત નવી ચર્ચાઓ થાય તેવું બને. વિનોદ વૃત્તિ થોડીક તમારી વધુ જોવા મળે. આજે તમે હળવા મજાકના વાતાવરણમાં વધુ રહો તેવું પણ બની શકે. એને કારણે તમને કામ ટાળવાની કે બીજાને સોંપવાની વૃત્તિ પણ વધુ દેખાય. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરી દે. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. નાની નાની બાબતે તમારામાં પરિવર્તન વધુ દેખાય. તમારા વાતચીતમાં, તમારા કામકાજમાં પણ પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે આજે કોઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, ચર્ચા સંતોષકારક બને તેવું પણ બને. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન તમારું થોડુંક આજે વધુ રહે. નાની નાની બાબતે તમે ભક્તિમાં આજે પ્રેરાવ તેવું બને. તમારા વિચારો પણ ભક્તિમય રહે. ગેરસમજ વાતચીતમાં ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે.
તમારામાં આજે સત્કાર્ય કરવાની ભાવના પણ વધુ દેખાય, તમારામાં આદરભાવની વૃત્તિ પણ આજે જણાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે ત ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં વર્તનમાં રાખવી જરૂરી છે. કામમાં થોડી વ્યસ્તતા કોઈ કારણસર આવી શકે છે, માટે પણ ધીરજ જરૂરી છે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે રહે એ પણ આજે તમારા માટે થોડીક સારી વાત છે. જી જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.